તારું ભણવાનું પતી ગયું? હા પાપા. તો હવે આગળ શું કરવાનું વિચાર્યું છે? શું બનવું છે તારે? એ ગ્રુપ રાખવું છે કે બી ગ્રુપ? પણ પપ્પા મારે સાયન્સ નથી કરવું. હા, મને લાગ્યું કે સાયન્સ જેવી અઘરી વસ્તુ તો તારા માટે છે જ નહીં. ઓ માય, તું છો તો મારો જ દીકરો ને. જે બધા કરે એ તો તું કરીશ જ નહીં. હા પપ્પા. પણ હા, તને પહેલા જ કહી દઉં છું, ધ્યાન ના આપ્યું તો કોમર્સ પણ અઘરું જ છે. પણ હાલ ને તું કરી લઈશ. પણ મારે કોમર્સ પણ નથી કરવું. આર્ટ્સ લેવાનું તો વિચારતો પણ નહીં. મારે આર્ટ્સ નથી કરવું. તો આઈટીઆઈ, ડિપ્લોમા? ના. તો કઈ સ્ટ્રીમ લેવી છે તારે? પપ્પા, મારે ઇન્ફ્લુએન્સર બનવું છે. ભણવાનું મારા માટે નથી. હું કઈક મોટું કરવા માટે છે. હે મોટા, ઇન્ફ્લુએન્સર નથી બનવાનું હો તારે. પણ કેમ? કેમ કે આપણી 7 પેઢીમાંથી ઇન્ફ્લુએન્સર કોઈ જ નથી બન્યું. લોકો ડોક્ટર બને, એન્જિનિયર બને અને કાંઈ કામ ના હોય તો બેકાર પણ બને. પણ ઇન્ફ્લુએન્સર કોણ બને? મારા જેવા વિઝનરી લોકો. વિઝનરી નો સ્પેલિંગ બોલતો. નહીં જે. હવે જે વિઝનરી નો સ્પેલિંગ નથી બોલી શકતો એ શું કરી લેશે? પણ પપ્પા, મારી એક પોસ્ટમાં હજાર લાઈક આવે છે. બધા મને ઓળખતા થયા છે. ઓળખાણથી ઘર નથી હાલતું, આવડત થી હાલે છે. તારામાં આવડત? હા, એ છે ને. તો દેખાડ. મને ખબર છે. 2 કારમાંથી 2 માઇનસ કરી તો શું વધે? શું? કાર. આ શું હતું? મારી આવડત. તું ઇન્ફ્લુએન્સર નહીં બન. મારે બીજું કાંઈ સાંભળવું જ નથી. પણ તને ખબર છે તને ભણાવવા માટે કેટલી મહેનત કરી છે? કમર તૂટી જાય છે કામ કરીને. પણ તને બેસ્ટ થી બેસ્ટ સ્કૂલમાં મોકલ્યો, ટ્યુશન માટે બેસ્ટ થી બેસ્ટ ટીચર ગોત્યા. તું બધાય ઉપર પાણી ફેરવવા માંગસ? એવું નથી. અને કોણ એવા છોકરાને છોકરી આપશે જે કઈ કમાતો જ નથી? હું ઇન્ફ્લુએન્સર બનીને પણ ઘણું કમાઈશ. મને અલગ બ્રાન્ડિંગના સ્પોન્સર આવશે. પોતાનો પ્રોડક્ટ બારે કાઢીશ, જે લોકો પૈસા દઈને ખરીદશે. એટલે કે હું ડોલરમાં કમાઈશ. પપ્પા, ડોલરમાં. અને રહી વાત છોકરીની, એ તો મેં ગોતી જ લીધી છે. કોણ છે? સ્કારલેટ જોહાન્સન? ના, બાટલીવાલા. સ્કારલેટ બાટલીવાલા ફ્રોમ ગોવા. ગોવા? તું ગોવા ગયો તો? ક્યારે? ના, હું ગોવા નહોતો ગયો. એ તો મને ઇન્સ્ટાગ્રામમાં મળી. બહુ સારી છોકરી છે. મીઠી વાતો કરે. મને બહુ સમજે છે. છોકરી તો સંસ્કારી લાગે છે. ખબર નહીં, મેં એને કદી જોઈ નથી. ડીપીમાં પણ બેક શોટ છે, ફેસ નથી દેખાતો. એ બધું હું. તારે ક્યાંય બારે ના જવું હોય તો કાંઈ નહીં, ઘર બેઠા ગવર્મેન્ટ જોબ ની તૈયારી કરી લે. એ તો ચાલે ને? ના પપ્પા, હવે એમાં શું વાંધો છે તારે? ગવર્મેન્ટ જોબમાં કેટલી મહેનત લાગે, કેટલું વાંચવું પડે, કેટલું સમજવું પડે. અને પહેલી ટ્રાયમાં જોબ લાગી જાય એની પણ કઈ ગેરંટી નહીં. અને લાગી પણ ગઈ તો ઉપરના અધિકારીઓને સમજો. સરકારી કામ આવે એ પણ જોવો. અને રિશ્વત લ્યો તો એનું ધ્યાન રાખવું પડે કે કોઈ પકડી ના લે. અને જો કોઈને ખબર પડી ગઈ તો એને પૈસા આપવાના. બીજા કોઈને ખબર ના પડે એટલે એક્સ્ટ્રા કમિશન આપવાનું. કેટલું મગજમારીનું કામ છે પપ્પા. અને એના કરતા અગર હું ઇન્ફ્લુએન્સર બની જાઉં તો ઘર બેઠા હું જી ચાહે કરી શકું. કોઈ રોકટોક નહીં. ફ્રી માઇન્ડથી હું કામ કરી શકું. એ જે પણ હોય તે, તું ઇન્ફ્લુએન્સર નહીં બન એટલે નહીં જ બન. તે કદી વિચાર્યું છે ઇન્ફ્લુએન્સર બનીશ તો લોકો શું વાતો કરશે તારી? કેવી વાતો કરશે? ઓલા જોશી અંકલ કહેતા હતા કે નસીબદાર છો
એ છોકરાનું ભરવાનું પતી ગયું, હવે કામે ચડશે. એ શું કહેશે? જોશી અંકલ, મને ટ્રાયપોડ લીધો, બ્લૂટિક માટે મને પૈસા નહોતા, એ તો મને ફોલો પણ નથી કરતા. હું ઇન્ફ્લુએન્સર બનીશ તો મારી પર કોઈ બોસ નહીં, ફાઇલ સબમિટ કરવાનો ફિક્સ ટાઈમ નહીં. મને જોઈને લોકો દોડશે સેલ્ફી લેવા માટે, હું એમાં પણ રીલ બનાવીશ. અને બીજું કાંઈ જોતું નથી પપ્પા, પ્લીઝ પ્લીઝ મને ઇન્ફ્લુએન્સર બનવા દો ને. ઠીક છે, જી લે આપની જિંદગી. અને હવે પાછો દેખાતો નહીં, નકર હાથ કાપીને પગમાં રાખી જાય. હા હા, કઈ વાંધો નહીં, મારા 20K ફોલોવર્સ, હું એકલો નથી. અરે મારો ફોન તો દો, મારો ફોન તો અંદર જ છે. અરે પપ્પા મારો ફોન તો દો, મારો ફોન તો અંદર જ રહી ગયો.